આ તમામ વસ્તુની વચ્ચે સમાચારમાં આગળ વધીએ અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એચ-સ્ટાર્ટની બદલીના નિયમો અંગે એક મોટો નિર્ણય લેવાઈ શકે છે। શિક્ષણ મંત્રીની એચ-સ્ટાર્ટની બદલીના નિયમોને અંગે બેઠક કરવામાં આવી। શિક્ષણ મંત્રીએ વિવિધ સંગઠનો સાથે બેઠક કરી। શૈક્ષણિક રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ, પ્રાથમિક શિક્ષક અને મહાસંઘના પ્રમુખ હાજર રહ્યા। તો એચ-સ્ટાર્ટની બદલીના નિયમો બાબતે આખરી નિર્ણય લેવામાં આવશે। ત્યારે નિર્ણય આખરી લેવામાં આવશે। શિક્ષણ મંત્રીએ વિવિધ સંગઠનોની સાથે બેઠક કરી, ચર્ચા વિચારણા કરાઈ અને ત્યારબાદ હવે એચ-સ્ટાર્ટની બદલીના નિયમો અંગે એક મોટો નિર્ણય લેવાઈ શકે। વધુ માહિતી મેળવીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુંજાની। નિકુંજ, એચ-સ્ટાર્ટની બદલીના નિયમો અંગે મોટો નિર્ણય લેવાઈ શકે છે, શું છે વધુ વિગતો? નિયમોને લઈને શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી છે, જેમાં શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ સંગઠનો અને શિક્ષણ મંત્રી આ બેઠકની અંદર મહત્વની ચર્ચા કરશે। રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ, પ્રાથમિક શિક્ષક મહાસંઘ સહિતના સંગઠનો આ બેઠકની અંદર હાજર છે। એચ-સ્ટાર્ટની બદલીના નિયમો તબક્કાવાર રીતે નક્કી કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી સુધી વિસ્તૃત રીતે એચ-સ્ટાર્ટના નિયમોની જે એસઓપી જે છે તે હજી સુધી જાહેર નથી થઈ, જેને લઈને આ બેઠકો બાદ એચ-સ્ટાર્ટના બદલીના નિયમો શિક્ષણ વિભાગ તરફથી જાહેર કરવામાં આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે। જી નિકુંજ, આભાર તમામ વિગતો બદલ।